અમેરિકાથી પાર્સલમાં ડ્રગ્સ મંગાવવાના આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ થયો છે। સૌરાષ્ટ્રના અલગ અલગ એડ્રેસ પર ડ્રગ્સ મંગાવી બાદમાં કોલકાતામાં હાઇબ્રિડ ડ્રગ્સનું વેચાણ કરતા હોવાનો ખુલાસો। સાયબર ક્રાઇમે આરોપી કાર્તિક રાજવંશી નામના આરોપીની કોલકાતાથી ધરપકડ કરી છે। આરોપી 2020થી ડ્રગ્સ સપ્લાય કરતો હોવાનું સામે આવ્યું। આરોપીએ છેલ્લા 3 વર્ષમાં તેણે 10થી વધુ પાર્સલ મંગાવી તેનું વેચાણ કર્યું હોવાનું પણ કબૂલ્યું છે। ફોરેનથી અહીંયા પાર્સલ આવતા હતા અને એ પાર્સલને અહીંયા લોકો રિસીવ કરીને અને એ પાર્સલની અંદર ડ્રગ્સ હોતા હતા। આ પ્રકારની ઇન્ફોર્મેશનના આધારે સાયબર ક્રાઇમ દ્વારા રેડ કરવામાં આવી અને 20 પાર્સલ કુલ જપ્ત કરવામાં આવ્યા હતા। એક આરોપીની ધરપકડ કરી છે જેનું આમાં ડાયરેક્ટ ઇન્વોલ્વમેન્ટ છે। તો અમદાવાદના અસારવા અભિષેક એસ્ટેટ પાસે જૂથ અથડામણની ઘટના સામે આવી છે। 2 જૂથ વચ્ચે પથ્થરમારાનો બનાવ બન્યો। 2 જૂથ આમને સામને પથ્થરમારો કરીને મારામારી પણ કરી। પથ્થરમારાના લાઈવ વિડીયો સામે આવ્યા। યુવકો તીક્ષ્ણ હથિયાર લઈને પથ્થરમારો કરતા હોવાનો વિડીયો સામે આવ્યો। સ્કૂલમાં બાળકો ઝઘડ્યા હોવાની વાતમાં થયું હતું જૂથ અથડામણ। બંને પક્ષના લોકો ઇજાગ્રસ્ત થયા। તલવાર જેવા તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો। શાહીબાગ પોલીસ ઘટના સ્થળે પહોંચી ફરિયાદ લેવાની તજવીજ હાથ ધરી છે। તો પંચમહાલમાં આંગણવાડી ભરતીમાં ઉમેદવારોમાં સર્જાયેલી વિસંગતતાને લઈને અરજી ફરી સંભળાવવામાં આવી છે। 214 ઉમેદવારોને આજે ફરીથી સાંભળવામાં આવ્યા હતા। કેટલાક ઉમેદવારો ઓનલાઈન અરજીમાં 1 વર્ષના આઈટીઆઈ કોર્સને અનુસ્નાતકની કેટેગરીમાં શૈક્ષણિક લાયકાત દર્શાવી હતી, જે ભરતી પ્રક્રિયાના નિયમો વિરુદ્ધ હોય આ પ્રકારની અરજી નામંજૂર કરાઈ હતી। અરજદારોની અરજીઓ સાંભળી અને જ્યારે અરજદારોને જે કંઈ મુશ્કેલી હતી અને રિજેક્ટ થવાના જે કારણો હતા એ ઓલરેડી એમને જે ઓનલાઈન અરજી કરેલી એ રૂબરૂમાં એમને કોમ્પ્યુટરમાં પણ બતાવેલી છે। એટલે એમના મનમાં જે કંઈ કન્ફ્યુઝન હતા અને એમને જે વાંધા રજૂ કર્યા હતા એ એમની વાંધા પ્રમાણે અમે એમનું કન્ફ્યુઝન દૂર કરેલું છે। તો હવે વાત કરીએ બાળકોના દુશ્મનની। તો બાળકો પાસે દારૂની હેરાફેરી વધતા બનાવો। આણંદ બાદ હવે નવસારીમાં બાળકો પાસે દારૂની હેરાફેરી, બુટલેગરોની નવી મોડસ ઓપરેન્ડીનો ખુલાસો। નવસારીમાં ટ્રેનના કોચમાંથી દારૂનો જથ્થો પકડાયો। કચ્છ એક્સપ્રેસના કોચમાંથી 2.5 પેટી દારૂ પકડાયો। 3 મહિલા અને 1 દિવ્યાંગના શરીર પર બાંધેલો હતો દારૂ। 6 બાળકો પાસે પણ દારૂની હેરાફેરી કરાવાતી હતી। નવસારી જીઆરપીએફે દારૂ સાથે 4 લોકોની અટકાયત કરી છે। કચ્છ એક્સપ્રેસના કોચ નંબર S4માં દારૂ હોવાની વાત પર પ્રવાસીઓએ હોબાળો મચાવ્યો હતો, જેના કારણે ટ્રેનનું ચેઇન પુલિંગ પણ થયું હતું, જેથી કચ્છ એક્સપ્રેસે ટ્રેન 20 મિનિટ માટે અટકાવી હતી। સૌથી મોટી ચિંતાના દ્રશ્યો સામે આવ્યા અને હવે સવાલો ઉઠી રહ્યા છે કે શું બાળકો પાસે કરાવાય છે દારૂનું વેચાણ? બાળકોને કોણ ધકેલે છે દારૂના દૂષણમાં? તે પણ એક મોટો સવાલ અહીં ઉપસ્થિત થઈ રહ્યો છે। બાળકોના હાથમાં દારૂ આપવામાં આવી રહી છે। શું તમે આ રીતે ભવિષ્યનું નિર્માણ કરશો? જવાબદારો સામે પોલીસ ક્યારે પગલાં લેશે તે સૌથી મોટો સવાલ છે, કારણ કે કાર્યવાહી કેવી થાય છે, ક્યારે થાય છે તેવા અનેક સવાલો આ સમગ્ર ઘટનાઓ બાદ ઉપસ્થિત થઈ રહ્યા છે। તો જે પ્રકારથી દ્રશ્યો સામે આવી રહ્યા છે આણંદ બાદ નવસારીમાં પણ આ બનાવ, પરંતુ કાર્યવાહી ક્યારે? દારૂના દૂષણમાં બાળકોને ધકેલવામાં આવી રહ્યા છે, બાળકોનો ઉપયોગ કરીને દારૂની સપ્લાય કરવામાં આવી રહી છે, જેને લઈને તંત્ર હવે આંખ ખોલવી પડશે। સમાચારમાં આગળ વાત આણંદની ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલ બાદ ધારદાર અસર। ન્યૂઝ 18ના અહેવાલ બાદ પોલીસ હરકતમાં આવી। બાળકો પાસે દારૂ વેચાવા મુદ્દે કાર્યવાહી કરવામાં આવી। બાળકોના માતા પિતા સામે ગુનો નોંધાયો। ગાજણા ગામના બાળકોનો વિડીયો વાયરલ થયો હતો। દારૂની પોટલીનું વિતરણ કરી રહ્યા હતા બાળકો, જે બાદ હવે પોલીસ જાગી છે અને કામ કરવામાં આવી રહ્યું છે। માતા પિતા સામે ગુનો નોંધાયો।